વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય। 1. જે લોકો દરરોજ રાત્રે સૂતા પહેલા ચા પીવે છે તેમની પાચનશક્તિ ઓછી થઈ જાય છે અને તેઓને યોગ્ય રીતે ઊંઘ પણ નથી આવતી। 2. વ્યક્તિએ ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવાનું ટાળવું જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। 3. રોજ દૂધ પીવાથી ચહેરો કાળો નથી થતો અને હાડકાં પણ મજબૂત થાય છે। 4. રસોડામાં કામ કરતી વખતે રોટલી ચીકણી થઈ જાય તો લીંબુ અને સર્ફ મિક્સ કરીને રૂમાલ ધોઈ લો, રૂમાલ સાફ થઈ જશે। 5. મધ ભેળવીને ગરમ દૂધ પીવાથી કમરના દુખાવામાં રાહત મળે છે। 6. જો તમને શરદીની સમસ્યા હોય તો દૂધ બિલકુલ ન પીવો, તેનાથી શરદી વધી શકે છે। 7. જો તમારા ચહેરા પર કરચલીઓ અથવા વૃદ્ધાવસ્થા ઝડપથી દેખાવા લાગે છે તો દૂધ સાથે 1 કે 2 અંજીર ખાઓ। 8. ખાવામાં આદુનો ઉપયોગ કરવાથી પેટમાં ગેસ બનતો અટકે છે અને પાચન પણ સારું રહે છે। 9. જો તમે તમારા ચહેરાને યુવાન અને સુંદર રાખવા માંગો છો તો રાત્રે સૂતા પહેલા તમારા ચહેરાને દેશી ઘીથી હળવા હાથે મસાજ કરો। 10. ખાટી વસ્તુઓના વધુ પડતા સેવનથી માણસનું શરીર નબળું પડવા લાગે છે। 11. વાળને મજબૂત કરવા માટે લીમડાના તેલનો ઉપયોગ કરો। 12. આખો દિવસ કામ કર્યા પછી જો તમને થાક લાગવા લાગે છે તો તમારા પગને થોડો સમય ઠંડા પાણીમાં રાખો, આ તમને રાહત આપશે। 13. ફાટેલા અને ક્ષતિગ્રસ્ત હોઠને સાજા કરવા માટે ગુલાબની પાંખડીઓને પીસી તેમાં થોડું માખણ ઉમેરીને હોઠ પર થોડા દિવસો સુધી લગાવો। 14. પાચનની નબળાઈ દૂર કરવા સાબુદાણાને દૂધમાં પકાવો અને ખાઓ। 15. સ્થૂળતાથી બચવા અને વજન ઘટાડવા માટે પરાઠા ન ખાઓ, સાદા રોટલા જ ખાઓ। 16. હાથપગ પર ગંદકી જામી હોય તો કેળાની છાલને હાથપગ પર ઘસો। 17. મીઠી ખાદ્યપદાર્થોમાં વધુ કેલરી હોય છે, તેથી મીઠી વસ્તુઓનો વપરાશ શક્ય તેટલો ઓછો કરો। 18. ફણગાવેલી મગની દાળ, કાળા ચણા અને સોયાબીન ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળે છે જે શરીરને શક્તિ આપે છે। 19. રાત્રિભોજન પછી તરત જ સૂઈ જવાથી ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને પેટમાં ચરબી તરીકે જમા થવા લાગે છે, તેથી સૂવાના 2 કલાક પહેલા રાત્રિભોજન કરો। રાત્રે હંમેશા હળવો ખોરાક લો અને પ્રયાસ કરો કે રાત્રે જમ્યા પછી ફરવા જાઓ। 20. દરરોજ સવારે 3-5 તુલસીના પાનનું સેવન કરો, રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદાકારક છે। 21. જો તમે સવારે વહેલા ઉઠ્યા પછી પેશાબ ન કરો તો તે ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે। 22. કોઈપણ કારણ વગર પાણીની તરસ લાગવી એ સારા સ્વાસ્થ્યની નિશાની છે। 23. શિયાળામાં રોજ એક તેલનો લાડુ ખાઓ, ખૂબ જ ફાયદાકારક છે। 24. જે લોકોનું મોઢું સૂતી વખતે ખુલ્લું રહે છે તેમણે વધુ ગરમ વસ્તુઓનું સેવન કરવું જોઈએ। 25. જે મહિલાઓ રોજ કામ કર્યા પછી થાક અનુભવે છે તેમણે રોજ 2-3 ખજૂર ખાવી જોઈએ। 26. જે સ્ત્રીઓ દિવસમાં 2-3 વાર ઊભા રહીને વાસણો ધોતી હોય છે તેમને કમરનો દુખાવો થવા લાગે છે। 27. વધુ પડતી ઊંઘ આળસ અને ઉદાસી તરફ દોરી જાય છે। 28. બાજરીનો રોટલો ખાવાથી ગેસ અને અપચો જેવી સમસ્યા નહીં થાય। 29. વધુ પડતો ખાટો ખોરાક ફેફસાને નબળા પાડે છે। 30. દરરોજ સવારે ઉઠ્યા પછી ગાર્ગલિંગ કરવાથી છાતી સાફ રહે છે। 31. જો તમે તમારા ચહેરા પરના ફોલ્લીઓ અને પિમ્પલ્સથી બચવા માંગો છો તો દરરોજ સવારે ઉઠતાની સાથે જ પાણી પીવો, તેનાથી તમારો ચહેરો સાફ રહેશે। 32. રોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવો, આનાથી ચામડીના કોઈપણ રોગથી બચી શકાય છે। 33. જો તમે તમારા પગમાં તાકાત બનાવવા માંગતા હોવ તો આ વસ્તુઓનું સેવન કરો, લીલા શાકભાજી, દેશી ઘી અને દૂધ વગેરે। 34. ટામેટાં,
લીંબુ અને નારંગીનું સેવન કરવાથી દાંત મજબૂત થાય છે. 35. કેલ્શિયમની ઉણપ અને પગની નબળાઈને દૂર કરવા માટે દરરોજ કેટલાક તલનું સેવન કરો. 36. જે લોકોને વારંવાર પેશાબની સમસ્યા રહેતી હોય તેમણે રાત્રે સૂતા પહેલા થોડો ગોળ ખાવો જોઈએ. 37. તમારી આંગળીઓ વારંવાર તચાકાથી વહેલું વૃદ્ધત્વ થાય છે. 38. બરોબર ઊંઘ ન કરવાથી મગજ નબળું પડે છે. 39. જો તમારા દાંતમાં ચડો હોય તો લવિંગ અથવા લવિંગના પાણીથી ગાર્ગલ કરો. 40. જો તમને કમરનો દુખાવો હોય તો મેથીના દાણાનું સેવન કરો. 41. નાળિયેર અને જાસૂદના ફૂલની પેસ્ટ મિક્સ કરો અને 15 મિનિટ સુધી લગાવો અને તમારું માથું ધોઈ લો. 42. મહેંદી વાળને પૂરતું પોષણ પણ આપે છે. અઠવાડિયામાં એકવાર માથા પર મહેંદી લગાવો, તેનાથી વાળમાં રંગ પણ આવશે અને તે નરમ પણ થશે. 43. મહેંદીમાં ઈંડા અને ચા પત્તીનું પાણી મિક્સ કરી આખી રાત કાળી તપેલીમાં રાખી માથા પર લગાવો. 44. પાકેલા કેળાને મેશ કરી તેમાં ઓલિવ ઓઇલ અને કેળા નાખીને માથા પર લગાવો, તેનાથી માથાની ત્વચાને પણ પોષણ મળશે. 45. કરિયાણાની દુકાન પર મળતા શણના બીજને રાતભર પલાળી રાખો, સવારે તેને ઉકાળો અને તે ઉકાળેલા પાણીમાંથી બનાવેલ જેલ માથા પર લગાવો. 46. મુલાયમ અને કાળા વાળ માટે શિકાકાઈને પલાળી રાખો અને વાળમાં લગાવો, વાળ કાળા અને ઘટ્ટ થશે. 47. રીઠા અને આમળા પણ વાળને પોષણ આપે છે અને તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવો, તેનાથી વાળને પોષણ મળશે. 48. વાળ માટે તલનું તેલ ખૂબ જ સારું છે. આ તેલને વાળના મૂળમાં મસાજ કરવાથી વાળ જાડા થશે. 49. સરસવનું તેલ ગરમ કરી તેમાં નાળિયેરનું તેલ, તલનું તેલ અને એરંડાનું તેલ નાખીને આ સુપર તેલથી માથામાં માલિશ કરો. 50. નાળિયેરના તેલમાં એલોવેરા જેલ ભેળવીને વાળના મૂળમાં લગાવો, તેનાથી વાળ લાંબા થશે અને તેમનું આયુષ્ય પણ વધશે. 51. 2 ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી અસ્થમામાં રાહત મળે છે. 52. તાજા માખણ સાથે મધનું સેવન કરવાથી સંધિવાથી રાહત મળે છે. 53. હિંગને પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી દાંતના દુખાવામાં આરામ મળે છે. 54. નાકમાંથી લોહી પડવું, નાકમાં ઠંડુ પાણી નાખવાથી અથવા પાણીમાં ભસવાથી નાકમાંથી રક્તસ્રાવ બંધ થાય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.